નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। નવા સત્રથી જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર લંબાવવામાં આવશે અને સંચાલકને નવેસરથી અરજી કરવાની રહેશે। 13 જૂનથી જ્ઞાન સહાયકનો ફરી કરાર શરૂ કરવામાં આવશે। સત્રના પ્રારંભે જ જ્ઞાન સહાયકને રિન્યૂ કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે। કરાર આધારિત જ્ઞાન સહાયક જે સ્કૂલમાં હશે ત્યાં જ રિન્યૂ કરાશે, એટલે જ્ઞાન સહાયક જે સ્કૂલમાં હાજર છે તે જ સ્કૂલમાં તેમને કરાર રિન્યૂ કરવામાં આવશે, બીજી સ્કૂલમાં કરાર કરવામાં આવશે નહીં। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં અંદાજે 21,000થી વધુ જ્ઞાન સહાયકની નિયુક્તિ કરવામાં આવી। તેના આ 21,000થી વધુ જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવામાં આવશે। 13 જૂનથી કરાર રિન્યૂ થશે। નવા સત્રના પ્રથમ દિવસથી જ 11 માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા માટે આપેલી સૂચના ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા જણાવાયું છે। આ સૂચના અનુસાર સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવનારા જ્ઞાન સહાયક સંબંધિત શાળા સંચાલક મંડળને નવેસરથી અરજી કરી શકશે। એટલે જ મિત્રો, જ્ઞાન સહાયકને પોતાની જ શાળાના સંચાલક મંડળની નવેસરથી અરજી કરવાની રહેશે। ઓનલાઈન ફોર્મ ભરવાનું એવું રહેશે નહીં। સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવીને અરજી કરવાની રહેશે અને 13 જૂનથી ફરી કરાર રિન્યૂ કરવામાં આવશે। પૂર્વ મંજૂરી વિના કોઈ પણ સંજોગોમાં જ્ઞાન સહાયકની શાળા ફેરબદલી કરી શકાશે નહીં। મંજૂરી વગર શાળા બદલી શકાશે નહીં। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।